બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન અમરસિંહ રાઠવા વિરુદ્ધ બોડેલી પોલીસે ફરિયાદ નોંધી છે. રાધિકા રાઠવા પર પોલીસ દ્વારા પોલીસની છબીને બદનામ કરવા અંગેની બાબતની નોંધ લઈ અને ફરિયાદ નોંધવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેઓ એક પોસ્ટ વાયરલ કરી હતી, વિડીયો પોસ્ટ જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે, તેમાં તેઓએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા. તે અંગે પોલીસે વાતને સંજ્ઞાનમાં લીધી અને ફરિયાદ નોંધી છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી અને પોલીસ પર આક્ષેપો કર્યા હતા. બોડેલી પીએસઆઈ જેવી પગીએ ફરિયાદ નોંધાવી છે અને પીઆઈ પીએસ બરંડા આ બનાવની તપાસ કરી રહ્યા છે. પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે કે જવાબદાર રાજકીય આગેવાન તરીકે લોકોમાં સાચી માહિતી પૂરી પાડવા પોતે કાયદેસર રીતે બંધાયેલા હોવા છતાં પોતાના વિડીયોમાંથી ખોટું કથન કરી આ કથન ખોટું હોવાનું પોતે જાણવા છતાં વિડીયોમાં પોલીસને બદનામ કરવા માટે ખોટા પુરાવા ઊભા કરી લોકોના માનસમાં પોલીસની છાપ ખડાય તેવી ખોટી માહિતી સાચી માહિતી તરીકે સોશિયલ મીડિયામાં પૂરી પાડી પોલીસની છબીને હાનિ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા મારફતે સરકારને તેઓની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવાના ઈરાદાથી વિડીયો બનાવી માહિતી પૂરી પાડી હતી. છોટાઉદેપુર પોલીસ દળની લોકોમાં છબી ખરડાય અને બદનામી થાય તે રીતે શબ્દો વાપરવામાં આવ્યા હતા. વિડીયોમાં આ પ્રકારનું ભાષણ કરી ખોટી માહિતી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું પોલીસે નોંધ્યું છે. જે વિડીયો અંગે પોલીસે રાધિકા અમરસિંહ રાઠવા પર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 212(2), 217(b), 229(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ છે.